હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો આજે મારો પહેલો વ્લોગ છે. તો જોજો તમે, થોડુંક રિસ્પોન્સ આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સરસ લાઈક કરી દેજો અને તમને ફાવે એવી કમેન્ટ કરી દેજો, બરાબર. તો આજે આપણે જોઈએ કે આખા દિવસ દરમિયાન શું કરીએ છીએ. તો આપણે મેઇન તો ક્લાઉડ કિચન ચલાવું છું હું, ઝોમેટો, સ્વિગી એન્ડ ઓફલાઈનમાં. તો જોઈએ આજે શું ઓર્ડરમાં આવે છે અને આપણે કેટલા ઓર્ડર કમ્પ્લીટ કરીએ છીએ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે જોઈએ. હજી મેં અત્યારે તો ઝોમેટો ઓપન નથી કર્યું, એટલે હમણાં આપણે થોડી વારમાં કરીશું અને જોઈએ પછી કેટલા ટાઈમમાં આપણને ઓર્ડર આવે છે અને શેનો ઓર્ડર આવે છે. ચાલો ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે, ભાખરી ચા અને થેપલા ચા. તો ચાલો પરસેવો પાડીને પૈસા કમાવાનું ચાલુ કરીએ. તો જોઈ શકો છો સરસ મજાના આપણા ફ્રેશ થેપલા બનીને તૈયાર થાય છે અને સરસ આપણે સિંગ તેલમાં જ આપણે શેકીએ છીએ. દરેક રસોઈ આપણે 100% સિંગ તેલમાં જ બનાવીએ છીએ. તમે જોઈ શકો છો સરસ મજાના ફ્રેશ લોટ બાંધીને જ આપણે થેપલા બનાવ્યા છે અને જોઈ શકો છો કે આપણા થેપલા સરસ રેડી થઈ ગયા છે. અને બીજી બાજુ આપણે ચા પણ ઉકળવા મૂકી દીધી. સરસ મજાની ચા પણ તમે જોઈ શકો છો ઉકળી ગઈ છે. અને ચાલો હવે આપણે ભાખરી પણ બનાવી નાખીએ. તો ઘર જેવી સરસ મજાની ભાખરી પણ સરસ મજાની બને છે. અને આપણે દહીં અમૂલનું જ વાપરીએ છીએ, બીજું કોઈ દહીં વાપરતા નથી. તો તમે જોઈ શકો છો છે ને, બાકી મસ્ત ઘરની યાદ અપાવે એવી ભાખરી સરસ મજાની. અને સરસ મજાની બટર લગાવેલી એકદમ લથપથ ભાખરી આપણે સરસ આપીએ છીએ. ચાલો આપણે એમનું પેકેજિંગ પણ કરી નાખ્યું છે, તેને આપણે ડિસ્પેચ પણ કરી દઈએ. ત્યાં સુધીની અંદર આપણે બીજો પણ ઓર્ડર આવી ગયો છે, 2 ભાખરી ચા અને 1 એક્સ્ટ્રા ચા. તો આપણે સરસ મજાની ભાખરી એમની પણ બનાવી નાખીએ. તો જોઈ શકો છો તમે, 2 ભાખરી ચા છે તો ટોટલ 4 ભાખરી અને આપણી ચા પણ સરસ મજાની ઉકળી ગઈ છે. ત્યાર પછીનો ઓર્ડર આપણે છે સરસ મજાના થેપલા અને છાશ. તો જોઈ શકો છો કે તમે કેટલો પસીનો વહાવવો પડે ત્યારે પૈસા કમાઈ શકાય છે. પણ ખરેખર બહુ મજા આવે જ્યારે આપણે કમાતા હોઈએ છીએ ત્યારે. તો સરસ મજાના ચાલો આપણે તેમનો પણ ઓર્ડર રેડી કરી નાખીએ. તો આપણે એકદમ સરસ ફ્રેશ અને ઘરેથીને જ બનાવીએ છીએ. તો તમને કોઈ પણ જાતની આમાંથીને આર્ટિફિશિયલ કલર કે પછી કોઈ પણ જાતના અનહેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે કોઈ વસ્તુ બનાવવામાં નથી આવતી. તો સરસ મજાના થેપલા આપણે બનાવીને રેડી કરી દીધા છે. તો એ ઓર્ડર પણ આપણે સરસ મજાનો ડિસ્પેચ કરી દઈએ. તો એમને સરસ મજાનું મસાલા દહીં છે અને સલાડનું બાઉલ છે. તો એના પછીનો ઓર્ડર આપણે આવી ગયો છે કાઠિયાવાડી ડિલક્સનો. તો આપણે એને પણ આપણે રેડી કરવા માટે લોટ બાંધવો પડશે. તો આપણે જોઈ શકો છો ફ્રેશ મજાનો લોટ બાંધીએ છીએ અને રોજે રોજ સરસ મજાનો ફ્રેશ જ આપણે થોડો લોટ જ બાંધીને કરીએ છીએ. તો જોઈ શકો છો સરસ મજાનો આપણો લોટ બાંધાય છે અને આપણે ઓફલાઈનમાં પણ યુઝ કરવાનો છે. તો એ પણ સાથે બાંધી જ લીધો છે લોટ મેં. તો સરસ લોટ બંધાઈ ગયો છે અને આપણે પ્યોર સિંગ તેલમાં જ બધી રસોઈ બને છે, એટલે એમની પણ સરસ મજાની ગેરંટી આપીએ છીએ આપણે. અને જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ લથપથ બટરથી આપણે રોટલી સરસ મજાની પેક કરી દીધી છે. તો તમે જોઈ શકો છો આપણી ડિલક્સ થાળી કંઈક આવી રીતે હોય છે. 2 સબ્જી હોય છે, દાળ ભાત હોય છે, 7 રોટલી હોય છે, 2 જાંબુ હોય છે, સલાડ હોય છે, છાશ હોય છે અને પાપડ હોય છે. તો આપણે એ પણ ઓર્ડર ડિસ્પેચ કરી દીધો. ત્યાર પછીનો ઓર્ડર આપણે આવી ગયો છે પાછો ભાખરી અને થેપલાનો. તો એ પણ આપણે બનાવીને રેડી કરી નાખ્યો છે. સરસ મજાનો ચા અને ભાખરી આ રીતે બની ગઈ છે. વાગ્યા છે 4:30 અને ઝોમેટોમાંથી આપણે એક ડિલક્સ થાળીનો ઓર્ડર આવ્યો છે. ચાલો સાથે બીજો પણ ઓર્ડર આવી ગયો છે સ્વિગીમાંથી, જેમાં આપણે પંજાબી મિની થાળી છે. ચાલો ફટાફટ બનાવી નાખી. ચાલો ટોટલ 3 ઓર્ડર આપણે ભેગા થઈ ગયા છે. 2 મિની થાળીના છે જે સ્વિગીમાંથી છે અને એક છે ડિલક્સ જે ઝોમેટોમાંથી છે. તો ચાલો આપણે રેડી કરી નાખી, પછી મળીએ પાછા. ચાલો પંજાબી સબ્જી બનાવવા માટે આપણે કેપ્સિકમ અને ડુંગળી કાપી લીધા છે અને પનીરના ટુકડા પણ કરી લીધા છે.
અને આ ત્રણેય ઓર્ડર માટેની રોટલી સરસ મજાની આપણે કમ્પ્લીટ કરી લીધી છે, ગરમા ગરમ મસ્ત મજાની. અને જોઈ શકો છો આપણે તેમાં બટર પણ ફ્રેશ અને અમૂલનું જ વાપરીએ છીએ. તો તમે તમારી સામે જ જોઈ શકો છો કે આપણે બટરનું પેકિંગ ખોલી અને સરસ મજાનું આપણે બટર દરેક રોટલીમાં લગાવી દઈશું. તો ટોટલ 22 રોટલી છે. આપણે ડિલક્સમાં 7 રોટલી હોય છે અને મિની થાળીમાં 5 રોટલી હોય છે. અને તમે સરસ મજાની જોઈ શકો છો કે આપણે બીજો પણ એક ઓર્ડર સાથે છે જેને મેં શૂટ કરી નથી શકી. તો આપણે ટોટલ 22 રોટલી સરસ મજાની બની ગઈ છે. અને પેક પણ કરી દઈએ આપણે સરસ મજાના એલ્યુમિનિયમ ફોઇલમાં, જેથી કરીને ગરમ અને એકદમ સરસ સોફ્ટ રહે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની બટર લગાવેલી અને એકદમ સોફ્ટ રોટલી છે. આપણા ઘરના જ લોટમાંથી ને આપણે બનાવીએ છીએ, ઘઉં પણ આપણા ઘરના જ હોય છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની સોફ્ટ અને એકદમ પોચી રોટલી બનીને કદાચ ઘરે પણ આવી નહીં બની શકે એવી સરસ મજાની રોટલી આપણે બનાવીએ છીએ. તો જોઈ શકો છો સરસ મજાનું આપણું પેકિંગ તૈયાર થઈ ગયું છે. તો આ છે આપણી મિની થાળી પંજાબી, અને આ રીતના આપણે 3 ઓર્ડર કમ્પ્લીટ કરવાના હતા એ છે. તો ચાલો એના પછી આપણે બીજો ઓર્ડર હતો નેક્સ્ટ પંજાબી મિની અને થેપલા દહીં. જો આપણા થેપલા રેડી થઈ ગયા છે અને અહીંયા આપણી મિની થાળી પણ થઈ ગઈ છે, જેમાં સલાડ આપણે ખાલી એડ કરવાનું છે. તો ચાલો એને પણ આપણે ડિસ્પેચ કરી દઈએ. તો આ છે આપણી પંજાબી રેગ્યુલર થાળી અને આ છે મિની થાળી. તો મિની થાળીમાં સબ્જી, રોટી અને સલાડ આવશે, અને આપણી રેગ્યુલર થાળીમાં એક સબ્જી આવશે, સ્વીટ આવશે, જીરા રાઈસ, દાલ ફ્રાય, 5 રોટલી, પાપડ, છાશ અને સલાડ બધું જ રેગ્યુલર થાળીમાં આવી જશે એક જ સાથે. અને આ રીતે આપણે મિની થાળી આપીએ છીએ. તો જોઈ શકો છો સરસ ફ્રેશ પનીરનું સબ્જી પણ બનાવવામાં આવેલી છે. ચાલો હવે છે ને સ્વિગી ઝોમેટો બંધ કરી દઈશું અને આપણે જાશું થોડીક શોપિંગ કરવાની છે ડીમાર્ટમાં. તો ચાલો મળીએ ફરી પાછા. ચાલો આપણે વાઘા બદલાવી લીધા છે અને ડીમાર્ટ બાજુ જઈએ છીએ. તો અમારા ગાંધીનગરનો કંઈક નજારો આવો હોય છે, તમે જોઈ શકો છો. એકદમ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને સરસ મજાનો માહોલ છે બહાર, એકદમ ફ્રેશ અને સરસ મજાના આપણે જઈએ છીએ. તો તમે જોઈ શકો છો જો આપણું ગાંધીનગર કંઈક ફોરેનમાં હોય એનાથી થોડુંક 30-40% એના જેવું લાગે અમારું ગાંધીનગર. તમે જોઈ શકો છો સરસ મજાનું ક્લીન અને તમે મજા આવે એવું એમ. તો સરસ મજાનું છે ને, જો ક્યાંય પણ તમને કચરો કે ગંદકી જોવા નહીં મળે. તો ચાલો આપણે હવે ફાઇનલી ડીમાર્ટમાં પહોંચી ગયા છીએ. તો સામે ડીમાર્ટ છે અને આપણે ગાડીને બેઝમેન્ટમાં પાર્ક કરી દઈએ. અને ચાલો આપણે સરસ મજાના પહોંચી ગયા છીએ. અને જો અમારા છોટું ને મોટું બેનને, અને ચાલો ડીમાર્ટમાં આપણે અંદર જઈએ. જો ફાઇનલી મને છે ને ડીમાર્ટમાં જવું બહુ જ ગમે. ભલે કંઈ લેવું ના હોય પણ ડીમાર્ટમાં જવું બહુ ગમે એમ. તો અમારો ગાંધીનગરનો ડીમાર્ટ કંઈક આવો છે, બહુ મોટો છે, ડબલ માળનો છે, સરસ મજાનો. મને ડીમાર્ટમાં શોપિંગ કરવી ખૂબ ગમે. એટલે ચાલો આપણે સૌથી પહેલાં તો આપણી ગ્રોસરી ભરી લઈએ. તો આપણે ચોખા લઈ લીધા છે 20 કિલો, અને આ રીતની બધી જ શોપિંગ કરી લીધી છે. જોઈ શકો છો આખી ટ્રોલી ભરાઈ ગઈ છે. અને આપણે આ બાબલું પણ લીધું છે અંદરથી ને, જુઓ તમે છે ને બાકી ટેડી બિયર. તો ચાલો ફાઇનલી આપણી શોપિંગ થઈ ગઈ છે. તો આપણે સરસ સામાન ગાડીમાં ગોઠવી દઈએ. ચાલો આપણે ડીમાર્ટમાંથી આવી ગયા છીએ અને ફરી પાછા આપણા વાઘા બદલાવી લીધા છે. તો ફરી પાછું કિચનનું કામ ઓપન કરવાનું છે, પણ હવે કદાચ શૂટ કરવાનો ટાઈમ ના મળી શકે કેમ કે મોડું થઈ ગયું છે. અને મારે રેગ્યુલરવાળાને ઓફલાઈનમાં પણ આપવાનું છે. તો આપણે ફટાફટ પહેલાં તો એ કરી દઈએ કેમ કે ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. અને ચાલો હવે મળીએ. જો મારાથી શૂટ થશે તો તમને બતાવીશ, કેમ કે આપણે રાતના 1 વાગ્યા સુધી આપણું ક્લાઉડ કિચન ચાલુ હોય છે. તો એ દરમિયાન ઘણા બધા ઓર્ડર હજી તો આવશે.
અને જો શક્ય હશે તો હું તમને બતાવીશ, નહીંતર નેક્સ્ટ ડે ફરી પાછા. ઓકે, તો ચાલો ફરી ફટાફટ આપણે ઓફલાઈનવાળાની રસોઈ બનાવી નાખીએ અને એમને પણ ડિલિવર કરી આપીએ. ચાલો હવે આપણે ટિફિનવાળાનું કામ જતું રહ્યું છે અને થોડોક ટાઈમ મળ્યો છે, હજી ઓર્ડર અત્યારે નથી. તો આપણે કોથમરી કાપવાની છે 500 ગ્રામ જેવી. ચાલો આપણે એનું કટિંગ કરી નાખીએ. જો તમને બતાવું કેવી સરસ મજાની કોથમરી છે. ચાલો હવે આપણે આ કોથમરી લીધી છે, હવે એને મસ્ત ફ્રેશ છે ને, જો ને આપણે એને કટિંગ કરવાની છે. કોથમરીનો ભાવ તમારે શું છે મને જરાક કોમેન્ટમાં કહેજો. અમારે તો બહુ મોંઘી, આટલી 110 રૂપિયાની એવી 500 ગ્રામ છે. 110 રૂપિયાની 500 ગ્રામ મળે છે અમારે અહીંયા. તો તમારે ત્યાં કોથમરીનો ભાવ કેવો છે મને કમેન્ટમાં જરાક કહેજો. તો ચાલો આપણે કાપી નાખીએ. કોથમરી સરસ મજાની સમારી લઈએ છે ને, બાકી મસ્ત ફ્રેશ. જો રાતના વાગી ગયા છે 2:45 અને આપણું કિચન એકદમ ચકાચક થઈ ગયું છે. ચાલો બતાવું. જો છે ને, બાકી મસ્ત કમ્પ્લીટ નીટ એન્ડ ક્લીન. અને કાલ સવારે ઉઠીને ત્યારે એની હાલત જોવાની. 1 થી 2 ઓર્ડર આવે ને તો એકદમ આ બધી ક્લીન જે છે ને એ ખબર નહીં કેવું બની જાય. જો છે ને મસ્ત બધું ક્લીન. રોજ રાત્રે આ રીતે ક્લીન કરીને જ સૂઈએ. તો આવો હોય છે કંઈક અમારો દિવસ. રાતના 3 વાગે સૂવાનો વારો આવે છે અને સવારે સ્કૂલે જવાનું હોય છે મંત્રને, એટલા માટે 8 વાગે ઉઠી જ જવાનું હોય છે. એટલે મીન્સ કે 7:45ની આસપાસ ઉઠી જવું પડે, કેમ કે એમને 9 વાગ્યાની સ્કૂલ છે. એટલે અત્યારે તો સારું છે, પછી જ્યારે 7 વાગે જવાનું થશે ત્યારે બહુ કાઠવું પડશે થોડુંક એમ. તો ચાલો હવે સૂઈ જઈએ. બધું ક્લીન થઈ ગયું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. આ તો હજી અમારું 50%થી પણ ઓછું વર્ક બતાવેલું છે. જો આખા દિવસનો વિડીયો બનાવું ને તો લગભગ 1 કલાક જેવો થઈ જાય. તો તમે જોઈ શકો છો કે કેટલું ક્લાઉડ કિચનનું કામ છે એ હાર્ડ વર્કિંગ હોય છે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ ડે. જય શ્રી કૃષ્ણ બધાને.